સુક્તિ છે, નિયતિજ્ય અયમ પીરો, નિયતિજ્ય અયમ પીરો. અપ્રિય એટલે મનગમતી ન હોય એવું અનિષ્ટ પણ કંઈ પણ થઈ જાય, આપણું ઈષ્ટકામ ન થાય, અયમ પીરો અપ્રિય થઈ જાય, જે ઈષ્ટ છે, જે આપણે પોતાને પ્રિય છે એવું કંઈ કામ ન થાય, કોઈના પાસેથી ગયા ને મનગમતું કામ ન થાય, કે ઈચ્છિત વસ્તુ ન મળે, કે એના સાથે સરખી વાત ન થાય, કોઈ પણ વાત થાય તો નિયતિજ્ય ચૂપચાપ આવી જાય. ત્યાં એ વ્યક્તિ ઉપર ક્રોધ કરે કે એને ભલો બુરું કંઈ કહી દે એવું કંઈ નહીં કરે, શાંત ભાવથી પાછા આવી જાય. કોઈના ઘરે જઈને એમના સાથે લડાઈ ઝઘડા કરવું કે વાદ વિવાદ કરવું એક સભ્યતાના દૃષ્ટિથી પણ બરાબર નથી. અને પોતાની ચૂપ રહીએ તો એમાં એટલું વાંધો નહીં, પણ વાદ વિવાદ કરીએ તો એમાં વધારે ખરાબ દેખાય. આપણી ઇજ્જત, આપણી પ્રતિષ્ઠા, આપણો સ્વભાવ બધું જ દાવ ઉપર લાગી જાય. અને ચૂપ રહેવામાં તો બસ એટલું છે કે કંઈ બોલ્યા નહીં, કંઈ છે નહીં દમ તો શું બોલે, એટલું જ કહેશે ને. જો કંઈ આલોચના કરવી હોય તો કઈ પ્રકારની આલોચના થાય? બંને તરફ, એક તરફ ખાઈ છે તો એક તરફ કૂવો છે. ચૂપ રહીએ તો પણ બરાબર નથી અને બોલીએ તો પણ બરાબર નથી. તો બેમાં કઈ વસ્તુ સારી છે? શાંત રહેવામાં, ચૂપ રહેવામાં બંને તરફથી ફાયદો છે. એક તો આપણે આપણા આંતરિક સ્વભાવના અનુરૂપ શાંત રહીએ તો પોતાની જાતને પણ એમ થાય કે ના, મને ક્રોધ ના આવ્યું, મને ઉશ્કેરાટ ના આવી, મારામાં ઉત્તેજના નહોતી અને હું આમ કરી ન શકું. અને કોઈનો અહિત થાય, કોઈનો અપમાન થાય, આ જાતનું વ્યવહાર મારાથી થતું નથી. પોતાની જાતને એક સમાધાન છે, એક સંતોષ છે. અચ્છા, બીજી રીતે બહારના દૃષ્ટિથી જઈએ તો કોઈ એમ કહેશે કે જો કંઈ દમ નથી, કંઈ તાકાત નથી, કંઈ છે નહીં, અને એટલે કંઈ બોલ્યા નહીં, અથવા એની ભૂલ હશે એટલે ચૂપ રહ્યા. બહાર કોઈના અભિમત શું છે, કોણ શું વિચારે છે, એ એના ઉપર આધારિત છે. એની જિમ્મેવારી આપણી નથી. ઠીક છે, કોઈને એમ ખરાબ પણ લાગશે, કોઈને ખોટું લાગશે, કોઈને એમ લાગશે કે જો એમાં કંઈ માલ નથી. આપણા વિષયમાં અનાદર પણ થઈ શકે છે, પણ એ અનાદર મટી શકે છે, એને આપણે બદલાવી શકીએ છીએ. કોઈનો મત આપણા માટે, કોઈના વિચાર આપણા માટે સારા ન થયા હોય, એને આપણામાં અક્ષમતા દેખાય, સક્ષમ નથી એમ લાગશે, શક્તિશાળી નથી એમ લાગશે, પાવરફુલ નથી એમ લાગશે, કઈ વાંધો નહીં, એ બદલી શકાય. પણ આપણે પોતાના જાતના અસમાધાનને કે પોતાના જાતની અશાંતિને બદલાવવું સહેલું નથી. બદલાવવું સહેલું નથી. એક પોતાનું જાતનું સંતોષ છે, પોતાને કોઈ જાતનો અફસોસ નથી કે મેં કોઈનો ખરાબ ન કર્યું, મેં કોઈનો ખોટું ન કર્યું, મેં કોઈનો અનાદર ન કર્યું, મેં કોઈના ઉપર દોષારોપણ ન કર્યા, અથવા જે પણ એ પરિસ્થિતિમાં જે થઈ શકતું હતું એ નથી કર્યું. એનું એક ઘણું મોટું પોતાની જાતને સમાધાન હોય. કારણ ખોટું કરો, મનમાં કપટ લાવો કે દ્વેષ લાવો કે ઉત્તેજના લાવો, એનું કરીને પણ એનો દુઃખ હોય છે. એક ઉદાહરણ બરાબર નથી સારું, પણ છે. કોઈને ડાયજેસ્ટ બરાબર ન થાય અને વોમિટ થઈ જાય. વોમિટ થાય અથવા પિત્ત થઈને થાય તો એક વોમિટ કરે તો ખરાબ લાગે કે અંદરથી વસ્તુ જે બહાર નીકળે છે એ બરાબર નથી લાગતી, ખરાબ છે.
બરાબર છે, પણ વોમિટ થયા પછી પણ એક અજીબ જાતનો એક ખરાબ સ્વાદ જીભ ઉપર રહે છે. એટલે જ્યાં સુધી મોઢું ન ધોઈએ ત્યાં સુધી સારું ન લાગે. તો એવી જ રીતે કોઈને આપણે ઉત્તેજિત થઈને અથવા દુઃખ આપે એવા અપશબ્દ બોલીએ કરીએ તો એ ખરાબ થઈ જાય છે. વ્યવહારમાં એ ખરાબ વ્યવહાર થઈ જાય છે. પણ થયા પછી પણ, જેવી રીતે વોમિટ કર્યા પછી પણ મોઢા ઉપર એનો ખરાબ સ્વાદ હોય છે, ખટ્ટું કડવો જે પણ એ હોય છે, એવી રીતે કોઈનું ખરાબ કર્યા પછી, કોઈના માટે ખરાબ વ્યવહાર કર્યા પછી પણ એનું પૂર્ણ સમાધાન નથી મળતું. એના સ્વાદની કશાયેલી વૃત્તિનો સ્વાદ અંદર રહે છે. એ દુઃખી કર્યા કરે છે. એક વખત તમને એમ લાગશે કે સારું થયું, મેં કહી દીધું, બોલવું જ જોતું હતું, ચૂપ રહીને સહન કરવા જેવું નહોતું. આપણે ન સંભળાવીએ તો બરાબર ન લાગે, એ ઠીક છે, પણ એ કર્યા પછી પણ એનો દુઃખ રહે છે, એનો શું કહેવાય, એનો મનને અસંતોષ, મનને અતૃપ્તિ, મનને સમાધાન નથી રહેતું. એનો અફસોસ રહ્યા જ કરે છે. જેવી રીતે વોમિટ કર્યા પછી પણ એનો ખરાબ સ્વાદ જીભ ઉપર રહે છે. તો અને આપણે કોઈનો ખરાબ ન કરીએ તો એ ઘણો મોટો આંતરિક સમાધાન થાય છે. બાહ્ય જગતમાં નથી મળતું કંઈ, પણ આંતરિક જગતમાં આપણે આત્મસંતોષ એ વાતનો હોય છે કે મેં કોઈનો ખરાબ નથી કર્યું, મેં કોઈનો અપમાન નથી કર્યું, મેં કોઈનો તિરસ્કાર નથી કર્યો. એને જે કરવું તો ઠીક છે, એના પાસેથી મને સંતોષ ન મળ્યો, એના પાસેથી મને સમાધાન ન મળ્યું, એના પાસે મનગમતો વ્યવહાર ન થયું, અથવા કોઈ પ્રિય વસ્તુની અપેક્ષા હોય અને એ અપેક્ષાની પૂર્તિ નથી થઈ, તો એ એની જવાબદારી છે કે એને ન કર્યું. પણ મેં એના પ્રતિ પ્રતિક્રિયામાં ખરાબ વ્યવહાર ન કર્યું, એનો એક ઘણો મોટો સંતોષ અંદરમાં હોય છે, સમાધાન અંદરમાં હોય છે. તો આપણા જાતને આપણે કેવી રીતે રાખવું જોઈએ? જેવી રીતે કોઈ આપણે કહીએ કે વાસણ સાફ કરવાના છે અને વાસણ સાફ કર્યા પછી હાથ ન ધોઈએ તો હાથ જેવી રીતે ખરાબ જ હોય છે, સફાઈ કર્યા પછી હાથ ગંદા થાય છે, એવી રીતે કચરો ઉપાડ્યા પછી કચરાથી હાથ ગંદા થયેલા હોય છે, એની સફાઈ કરવી મુશ્કેલ થઈ જાય છે. એટલે કચરાને દૂરથી જ નમસ્કાર કરો, દૂરથી જ એનો ત્યાગ કરો, એને અડવા જવાની જરૂરત નથી. તો નિયત તિજ્ય અયમ પીરો, અપ્રિય કોઈ પણ વ્યવહાર આપણા સાથે કોઈ કરે તો ત્યાંથી ચૂપચાપ અલગ થઈ જાઓ. કોઈ અનિષ્ટકારી શબ્દ, કોઈ અપ્રિય શબ્દ, કોઈ અહિતકારી વર્તાવ નહીં કરો. નિયત તિજ્ય અયમ પીરો, અકપ્પિયમ ન ગિન્નિજ્જા. જે અનાવશ્યક છે, જે જોતું નથી અથવા જે ખરાબ છે, એ તમે ગ્રહણ નહીં કરો. કોઈ પણ જગ્યા ઉપર જાઓ અને ત્યાં તમને અકલ્પનીય વસ્તુ આપે, અયોગ્ય વસ્તુ આપે, તો એને પ્રેમથી કહી દો કે આ મને ન ખપે, આની મારી જરૂરત નથી, આની અપેક્ષા નથી, અને એ ટાળી દો. પણ અયોગ્ય વસ્તુ નહીં લો, અયોગ્ય વસ્તુ નહીં લો. હવે કલ્પના કરો કે આપણે ક્યાં ગયા અને આપણને કોઈ વસ્તુ જોઈએ છે અને એ વસ્તુ કોઈના ઘરે ક્યાંયથી કોઈના સાથે ગલત વ્યવહાર કરીને આવી હશે, ચોરી કરીને આવેલી હશે, અને એ વસ્તુ એ આપણને આપે અને આપણે લઈએ, તો એક વખત વાત બહાર આવશે કે આ તો ચોરી કરીને લાવેલી વસ્તુ છે, એમાં આપણે પણ સંમિલિત થયા કે નહીં? દોષી આપણે પણ થયા કે નહીં? એનો પાપનો હિસ્સો ને એ અંતરંગ વાતો જવા દે, પણ ઉપર વ્યવહારમાં પણ કે આપણા હાથમાં કોઈ પણ ચોરી કરીને લાવેલી વસ્તુ હોય તો આપણે કેવા લાગીએ? તો એટલા માટે અયોગ્ય વસ્તુ, અકપ્પિયમ ન ગિન્નેજ્જા,
જે મને કલપતું નથી, જે મારા આચારના, જીવન વ્યવહારના, મારા સિદ્ધાંતના અનુસાર નથી, એવું તમે કોઈ દિવસ ગ્રહણ નહીં કરો. અકપ્પિયમ ન ગિન્નિજ્જા, અકલ્પનીય વસ્તુ. હા, મથેણ વંદામી. સો અકમ્પિયમ ઇઝ કે તમારા કોક વખત તમને વસ્તુ મળે તમને ગમે નહીં એવી વાત નથી કરતા ને? ના, એ પણ છે. હા, એ પણ છે કે જે તમને ન જોતું હોય હા, અને લાવો, તો પછી લાવીને શું કરવાનું? પણ આપણે ના લઈએ તો બીજાને ખરાબ લાગી જાય ઘણી વાર. નહીં, એ એકાદ વખત એકાદ વસ્તુ માટે ઠીક છે કે આપણે લઈએ અને બીજાને કોઈને આપી દઈએ, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી જે ન જોતું હોય અથવા કામમાં આવે એવી વસ્તુ ન હોય તો નહીં લો. એ આપણે આપનારને પણ ભાર, એનો ઉપકારનો ભાર, અને પાછું આ વસ્તુનું કરવું શું? હા, એ બરાબર છે. હવે કલ્પના કરો કે તમે નથી જમતા અને કોઈ તમને ટિફિન આપી દે, તો પછી આ તમારે કરવાનું શું? એનું તો ના પાડી દો પ્રેમથી. એને ના પણ કેવી રીતે પાડું કે એને મન દુઃખ ન થાય? અકપ્પિયમ ન ગિન્નિજ્જા, જે અકલ્પનીય, કલ્પ નથી, કલ્પ એટલે આચાર યોગ્ય, જીવનચર્યાના અનુરૂપ નથી. જે આપણે વસ્તુ ઉપયોગમાં લેતા નથી, જેવી રીતે ઘણી એવી વસ્તુ હોય છે ખાવા પીવામાં, ખાસ કરીને સાધકને બીજું શું લેવાનું હોય બીજા પાસેથી? ખાવા પીવાની વસ્તુનો જ હોય છે. તો એ વસ્તુ હવે કાલે સવાર સુધીમાં અથવા સવારના લીધેલી વસ્તુ સાંજ સુધીમાં બગડી જશે અને અત્યારે ખવાય નહીં, તો પછી લઈને શું કરવાનું? આપણે લઈએ અને પછી બગડી જાય અને પછી ફેંકવી પડે. તો અકલ્પ, કલ્પ એટલે આચાર, સિદ્ધાંત, વ્યવહાર. અને કોઈના પાસે થોડુંક જ હોય અને એ બધું આપણને આપવા જાય તો નહીં લો બધું, કારણ કે એના પાસે થોડું છે, એ ક્યાંથી લાવશે? એને પણ આવશ્યકતા છે, એની આવશ્યકતાનું ધ્યાન રાખીને થોડું લો, વધારે નહીં લો. અકલ્પ, જે કલ્પનીય નથી, જે ભાવનાના, સંવેદનશીલતાના, વ્યવહારના, આચારના વિરુદ્ધ છે, એ આવું નથી લેવું કોઈના પાસેથી. અકપ્પિયમ ન ગિન્નિજ્જા, તમે અકલ્પ જેવી અકલ્પનીય વસ્તુ નહીં સ્વીકાર કરો. છંદમ ચ પરિલેહયે, છંદમ એટલે એક વ્યક્તિનું મન, એની અંતર્ભાવના, એની ભાવનાને પણ પરિલેહયે, પ્રતિલેખન કરો એટલે જાણો. કોઈ વ્યક્તિ બહુ મીઠી મીઠી વાતો ન કરી શકે, એને આદત નથી કોઈને મક્ખન લગાડવાની, અને સહજ ભાવમાં રહે છે, બહુ પોલિટિક્સ નથી આવડતું, બહુ એને વ્યવહાર પ્રદર્શન નથી કરતા આવડતું, કોઈને આ મેં તમારા માટે કહી શકતા નથી ઘણા લોકો. અને જ્યારે કઈ વસ્તુ આપે અથવા કોઈ વાત કરે તો એ ખાલી વાત નહીં જુઓ તમે, એનો શબ્દ નહીં જુઓ તમે, એનો વાત કરવાનો તરીકો કયો છે એ નહીં જુઓ. શું જુઓ? એનો અંતર્મન શું છે એના પાછળ. કદાચ એ એટલા પ્રેમથી ન કહી શકતા હોય, કદાચ એની ભાવના જેટલી છે પ્રેમપૂર્વક એ ન દેખાડી શકતા હોય. ઘણી વખત કોઈને કંઈ આપવાનું હોય, આને કહેશે આ લેશો તમે, આ લેશો તમે, અને એકદમ ડરતા ડરતા એવી રીતે બોલે, પણ આપવાનું ઘણું મન છે અને આપણને એમ લાગે કે એને કીધું આ લેશો તો આપણે ના પાડી દીધી. તેવી નહીં, શબ્દ ઉપર નહીં જાઓ, એના બહારના વૃત્તિ ઉપર નહીં જાઓ, પણ એનો અંતર્મન જાણો. એને વ્યક્તિને નહીં, વ્યક્તિના મનને ઓળખવાની આવડત હોવી જોઈએ.
કોઈ પણ વ્યક્તિ ના પાડતું હોય તો એના ના પાડવા પાછળ આશય શું છે એ જોવાનું હોય છે. છંદમ ચ પરિલેહએ, બીજાના અંતર્મનની ભાવનાને સમજવાની કોશિશ કરો. છંદમ ચ પરિલેહએ, બીજાના અંતર્મનની ભાવનાને સમજવાની કોશિશ કરો. મહુઘયમ વ ભુંજિન જ સંજયે મધુ ઘૃતમ, મધુ એટલે મધુર, મીઠું, અને મીઠું દહીં કે દૂધ નથી કીધું, ઘી કીધું છે. ઘીનો મતલબ દૂધ છે. દૂધમાંથી મલાઈ આવે છે. મલાઈથી એટલે દૂધ જેટલું એટલું મલાઈ નથી હોતી. દૂધનો સાર ભાગ શું છે? મલાઈ. મલાઈનો સાર રૂપ, તથ્યરૂપ, એમાં ગ્રહણ કરવા લાયક એનું સત્વ શું છે? તાકાત શેમાં છે? દૂધમાં દૂધ તો ઓછું છે, વધારે છે, અને મલાઈ ઓછી છે. અને જેટલી મલાઈ છે એટલું ઘી નીકળે છે નહીં, એનો પણ સાર છે શું? ઘી. એટલે દૂધની અંતિમ પરિણતિ શું છે? દૂધ, દહીં, મલાઈ બનશે, મલાઈનું દહીં બનશે, દહીંની છાશ બનશે, પણ છાશનો અંતિમ રૂપ નથી. અંતિમ રૂપ શું છે? ઘી. સારભૂત અંતિમ રૂપ જે છે એ ઘી છે. એટલે જેવી રીતે એક કેરીના ઝાડ ઉપર એક કેરીનું ઝાડ લગાવ્યું તો પછી એને થોડી થોડી શાખા આવશે, પછી એના પર પત્તા આવશે, પછી એને ફૂલ લાગશે, પછી એને ફળ લાગશે. તો એની અંતિમ પરિણતિ શું છે? ફળ છે. ફળમાં પણ અંતિમ પરિણતિ શું છે? કે એના રસ પેદા થવું જોઈએ. એમાં જે સાવ નાની નાની હોય છે એમાં રસ નથી હોતો. પછી થોડા મોટા થાય, પછી એમાં રસ આવે છે, તો એમાં ખાટું રસ આવે છે. પછી એનો કલર ચેન્જ થાય છે, પછી એમાં મીઠાશ આવે છે. તો અંતિમ પરિણતિ શું છે? મધુરતા છે. તો ઘી પણ કેવો કે જે મધુર છે. એટલે ફ્રેશ, તાજો, ઘરનો બનાવેલો ઘી અને જૂનો ઘી, એમાં ટેસ્ટમાં પણ ફરક છે. તો મધુ ઘયમ, ઘય એટલે ઘી, ઘૃતમ, મહુ મધુર ઘૃત, મધુર ઘૃત, ભુંજિંજ અથવા વ છે ને, અથવા મધુ ઘૃત, અથવા એનું વિપરીત એટલે શું થશે? નિરસ. રસપૂર્ણ અને નિરસ જેવો પણ મળે એને પ્રેમપૂર્વક સમભાવથી સંજયે મુનિ સંયતિ ગ્રહણ કરે. ભુંજિજ મહુઘયમ ભુંજિજ સંજયે, એને સારું જમવાનું આવે, થાળીમાં મીઠાઈ આવે, ફરસાણ આવે, દહીં આવે, છાશ આવે, બધું આવે, અને સજેલી થાળી આવે, અને કોઈક વખત એક દાળ ને રોટલી આવે. તો જે પણ આવે, સરસ અથવા નિરસ જે પણ આવે, તો જે ભાવ સમય ઉપર ઉપલબ્ધ થયું છે એને તમે સંજયે સંયમના સાથે ભુંજિજ સ્વીકાર કરો, ભોજન કરો. એના ઉપર આવું કેવું બનાવ્યું, આમ સારું નથી, આ સારું નથી, ગુસ્સો કરીએ અને આ જમવાનું છોડીને ઉઠો, જાઓ થાળી છોડીને, એવી રીતે નહીં. સરસ અથવા નિરસ જે પણ મળે એને મહુ ઘાયમ, મધુ ઘૃતની જેમ, મધુર ઘીની જેમ એને પ્રેમથી સ્વીકાર કરો. નિરસ છે તો એને પણ તમે સારું સમજીને ખાઓ. મહુ ઘયમ ભુંજિજ સંજયે, મધુ ઘૃતની જેમ, મધુર ઘીની જેમ સમજીને સંયતિ સંયમી વ્યક્તિ ભુંજિજ ભોજન લે છે. સરસ મળે અથવા નિરસ મળે, સારું મળે અથવા ન મળે, જે પણ મળે. ઉપનમ, હા બોલો. વંદામી,
હા, બોલો. ચિલ્ડ્રનમાં આ બહુ પ્રોબ્લેમ હોય કે ખાવું ના હોય, ગમે હા, નહીં, તો એ લોકોને હા. કેવી રીતના સમજાવવું? નહીં, એવું છે, જો ગુજરાતીના ઘરે જશો તો મીઠી અને ખાટી દાળ મળશે, અને મારવાડીના ત્યાં જાઓ તો વઘારેલી દાળ મળશે. બિહારીમાં જાઓ, યુપીમાં જાઓ, રાજસ્થાનમાં જાઓ તો ગળાશ ખટાશવાળી દાળ નહીં મળે. તો સમય ઉપર હવે કોઈના મારવાડીના ઘરે ગયા અને ત્યાં પંજાબીના ઘરે ગયા અને ત્યાં ઈચ્છા કરો કે મને તો ગળાશ ખટાશવાળી દાળ જોઈએ, જે પણ મળે એને પ્રેમપૂર્વક ખાઓ. અને આપણાને એક ગમે ન ગમે, સારું ખરાબ, આ વસ્તુ ખરાબ કે સારી કે એને ટેસ્ટ નથી એમ નથી હોતું, એ આપણી આદત ઉપર હોય છે. હવે જેને ગળાશ અને ખટાશવાળી દાળની આદત છે એ જ ખાતા હોય છે, આ જ ટેસ્ટ ડેવલપ થયેલું છે, તો એને એ ગમે. અને જેને એના વગરનો ટેસ્ટની આદત પડેલી છે તો એને એ ગમે. કોઈને ગળ્યું અથાણું ભાવે, કોઈને નમકીન અથાણું ભાવે, પણ ટેસ્ટ એમાં છે ને. તો તમને સમય ઉપર જે પણ મળે એને તમે અનાદર કરીને, અવહેલના કરીને, એનો તિરસ્કાર કરીને, આ કેવું ખરાબ, આ તો કંઈક એવું ગળાશ ખટાશ વગરની દાળ હોય, આવું ગુસ્સો કરીને, નારાજ થઈને નહીં કરો. ન ભાવતું તો એ પણ તમે પ્રેમથી સમજાવીને કહો કે ના, મારું થઈ ગયું છે, મને આટલું જોઈએ, નથી જોતું. થેન્ક યુ યશાજી મહારાજ. ઉત્પન્નમ નાહી હિલિજા, ઉત્પન્નમ નાહી હિલિજા, ઉત્પન્નમ ઉપર પ્રાપ્ત થયું, જે પણ સમય ઉપર જે યોગ્ય વસ્તુ મળી ગઈ, નાહી હિલિજા, એનો અનાદર અથવા તિરસ્કાર નહીં કરો. સમય ઉપર પ્રાપ્ત થયેલી વસ્તુનો સન્માન કરો, અવહેલના નહીં કરો. અને આશ્ચર્ય થાય છે કે જ્યારે હિંસા અહિંસાની વાત આવે તો હિંસા કોની થાય? જે ચેતન છે એનું સન્માન કરો, જ્ઞાનનું સન્માન, એ બરાબર એ સમજમાં આવે છે. પણ જે વસ્તુ પ્રાપ્ત થઈ એ વસ્તુનો અનાદર ન કરવો, એમાં શું ધર્મ છે? વસ્તુ તો વસ્તુ છે, એને ક્યાં સંવેદનશીલતા છે કે એનો આપણે અનાદર કરીએ તો એને દુઃખ થશે? ત્યાં ધર્મને ક્યાં શું સંબંધ છે? અહિંસાનો શું સંબંધ છે? તો આ સાધકની વ્યક્તિની ભાવનાનો પ્રદર્શન છે, અભિવ્યક્તિ છે. અને અભિવ્યક્તિ છે તમારો બિહેવ કેવો છે કોઈના સાથે. ન ગમતું હોય તો વ્યક્તિ હોય કે વસ્તુ હોય, વ્યક્તિ હોય તો એવું લાગે દુઃખ લાગશે, ખરાબ થશે તો પાપ લાગશે, એટલે ડરીને એના સાથે સારું રહેવાનું. અને વસ્તુ હોય તો પછાડી દેવાની, પટકી દેવાની જોરથી. એવું નહીં. એ જોરથી કોઈ એક બેગ સારી આપે અને ન ગમે તો આમ ફેંકી દો, ક્યાં આવું વપરાય? આવી હલકી વસ્તુ તમે કોઈ દિવસ નથી લેતા. તો એમ કરીને અનાદર કરો તમે, તો એમાં તમારા અહંકાર ઝલકી આવે છે, તમારા તરફથી થયેલું તિરસ્કાર દેખાય છે, અનાદર દેખાય છે. તો જે અંદરમાં વૃત્તિ કેવી છે એ પ્રમાણે વ્યવહાર થાય છે. ભલે પછી સામે જડ વસ્તુ પર થાય કે ચેતન ઉપર થાય, જેના સાથે થાય, શત્રુ સાથે થાય કે મિત્ર સાથે થાય, જે વ્યવહાર આપણે કરીએ છીએ એ આપણા ભાવનાને પ્રગટ કરે છે, આપણા સ્વરૂપને પ્રગટ કરે છે. તો શું પ્રગટ કરવું જોઈએ અને પ્રગટ કરવું જોઈએ નહીં,
જે અંદર છે એ જ બહાર આવશે. અંદર જો અનાદર કરવાની વૃત્તિ હશે તો અનાદર બહાર આવશે. તો ઉપન્નમ નાઈ હિલિજા. એક વખત શું થયું, બે બહુ મોટા લેખક હતા અને બંને એકબીજાના વિરોધમાં લખતા હતા, વિરોધી હતા પરમ. તો એક દિવસ શું થયું કે એ લોકો ગલીમાંથી પાર થતા હતા, બહુ નાની સાંકડી ગલી હતી, એમાં એક જ વ્યક્તિ નીકળી શકે એવો રસ્તો હતો. એ રસ્તામાંથી સામે સામે બંને આવી ગયા. હવે બંને જ્યારે એક રસ્તા ઉપર નાના નાની ગલીમાંથી જ્યારે પસાર થવું હોય તો પછી શું કરવું પડે? એકબીજાને રસ્તો આપવો પડે. થોડું બંનેને એક બીજા સાઈડમાં જઈને થોડું એને રસ્તો કરીને આપવું પડે છે. તો જે વધારે અહંકારી હતો, જેની વૈર ભાવના હતી વધારે, એ શું કરે છે? એ કહે છે, ઓહો હો હો, મારા તો સ્વભાવમાં નથી, અમારો તો નિયમ નથી, અમારો આવા જાતનો અમારો સંસ્કાર નથી કે કોઈને સામેથી ગધો આવતો હોય તો એને કોઈને રસ્તો આપે. એનો મતલબ શું થયો? એને શું કીધું સામેના વ્યક્તિને? એ પંડિતને, એ જ્ઞાનીને એને શું કીધું? ગધો કીધો. બરાબર. હવે જવાબ આપવાની બીજા ઉપર બારી આવી. એને બોલવાનું હતું કે કાંઈ વાંધો નહીં, તમે રસ્તો નહીં આપો, પણ અમે તો કોઈને પણ રસ્તો આપીએ. અને એ સાઈડ થઈ ગયા. એને શું કીધું કે અમે કોઈ ગધાને રસ્તો નથી આપતા, અને એને કીધું તમે નથી આપતા પણ અમે આપીએ છીએ. તો કહેવાનું મતલબ શું થયું? એ કહે છે સામે વ્યક્તિને, પેલો વ્યક્તિ બીજા વ્યક્તિને કહે છે કે અમે ગધાને રસ્તો નહીં આપતા, એને સીધું સીધું ગધો કહી દીધું એને. અને બીજા કીધું તમે નહીં આપો, અમે આપીએ છીએ. એટલે બીજા વ્યક્તિ પણ પહેલા વ્યક્તિને શું કીધું? ગધો જ કીધું. પણ કહેવાના તરીકા, બોલવાની રીત અને અંદરમાં જો એવી હોય કે હવે સક્રી ગલીમાં ફસાઈ ગયા છે તો હવે થોડું તો આગળ પાછળ થવું જ પડશે ને બંનેને. તો એક સ્વાભાવિક વ્યવહાર, સ્વાભાવિક એટિકેટ, એ તો એમાં શું કામ આવે? વૈર વિરોધ જે છે એ વિચારોનો વિરોધ છે. મતભેદ અલગ અલગ, મત અલગ થઈ શકે છે, મતભેદ થઈ શકે છે, પણ વ્યવહારમાં, મનમાં, વ્યવહારમાં ક્યારે આવે? જ્યારે મનમાં હોય ત્યારે. હવે ઘણી વખત એવું પરિવારમાં પ્રસંગ બને કે એક વ્યક્તિના રિલેટિવ હોય, એક પરિવારના એક વ્યક્તિના રિલેટિવ હોય, એના સારા સંબંધો હોય, પણ એ જ પરિવારમાં એ જ વ્યક્તિનો બીજ દરેક વ્યક્તિના રિલેટિવ તો આવશે જ ને, એના સંબંધિત લોકો આવશે જ. હવે એ બધા આવ્યા એટલે પરિવારમાં બધાનું સ્વાગત કરવું પડે, બધાને ચાય પાણી નાસ્તા આપવા પડે. હવે વારો બધાનું જ આવે કામ કરવાનું. હવે જ્યારે આપવાનું વારો આવ્યું તો શું એને છોડીને બીજાને આપવાનું, એને નહીં આપવાનું, એવું વ્યવહાર કરી શકાય? ભલે મન ગમતું નથી પણ શું કરો? પ્રાપ્ત પ્રસંગનો અનાદર નહીં કરો. પ્રસંગ છે આપણા ઘરમાં, એને સારામાં સારું કરવું જ જોઈએ. આપણા ઘરમાં આવેલા વ્યક્તિનો અનાદર ન જ થવું જોઈએ. ન વસ્તુનો અનાદર થાય, ન પ્રસંગ સચવાય. પ્રસંગ ખુશીનો છે. પ્રસંગ એકબીજાને પ્રસન્નતા આપવાનું છે, એકબીજાને ગિફ્ટ આપવાનું છે, એકબીજા સાથે મળીને જમવાનું છે. આવા પ્રસંગ ઉપર મોઢા ચડાવીને બેસો તો એ શું થઈ ગયું? એ પ્રસંગનો અનાદર થયું કે નહીં થયું? અને એ પ્રસંગ કોઈ વ્યક્તિનો છે, કોઈની સગાઈ છે, કોઈનું લગ્ન છે, અને એ લગ્નના પ્રસંગમાં આપણે કોઈ બીજા વ્યક્તિ સાથે વ્યવહાર બગાડીએ તો એ બરાબર નથી. કીધું કે
ઉત્પન્નમ નાઈ હિલિજા, એનો અનાદર નહીં કરો, અનાદર નહીં કરો એનો. સમય ઉપર જે પણ કંઈ પ્રાપ્ત થાય, એટલે સમય ઉપર જે કરવું પડે, જે પ્રસંગ આવે, જે અવસર પ્રાપ્ત મોકો આવે છે હાથમાં, તો એ મોકા ઉપર એ વ્યક્તિ અથવા વસ્તુ કોઈનો પણ અનાદર નહીં કરો. મુહાદાયી મુહાજીવી દોવી ગચ્છંતી સુગઈમ. મુહાદાયી, દાયી એટલે દાન કરવા વાળું, આપવા વાળો વ્યક્તિ. કેવો વ્યક્તિ? મુહાદાયી, કોઈના પાસેથી અપેક્ષા રાખ્યા વગર નિષ્કામ ભાવથી દાન આપનાર વ્યક્તિ. અને મુહાજીવી, મુહાજીવી એટલે મુધાજીવી, એટલે નિસ્પૃહ થઈને સાધનામય જીવન જીવવા વાળા. મુહા, જો નિષ્કામ ભાવથી જીવન જીવવા વાળા અને નિષ્કામ ભાવથી દાન આપવા વાળા બંને વ્યક્તિ દોવી ગચ્છંતી સુગઈમ, સુગતિને પ્રાપ્ત થાય છે. નિષ્કામ ભાવથી આપેલું દાન અને નિષ્કામ ભાવથી જીવન જીવ્યા, કોઈના પાસેથી અપેક્ષા રાખ્યા વગર કે હું આ કામ કરું તો સામેવાળા મારું કામ કરશે, હું એને સાચવું તો એ મને સાચવશે, હું એને પ્રેમ આપું તો એ મને પ્રેમ આપશે, સમય ઉપર હું એના કામ આવું તો એ મારા પ્રસંગે એ મારું કામ કરી દેશે. આવી કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર જે જીવન જીવે છે, અને આ તો કામ કરતી વખતે પણ, કામ કર્યા પછી પણ કદાચ એવું બને કે આપણે કોઈના માટે ગમે તેટલું કર્યું હોય અને એ આપણા માટે ન કરે, ત્યારે દુઃખી થવાની જરૂર નથી. કારણ કે આપણે નિષ્કામ ભાવથી કર્યું છે. આપણે જ્યારે કામ કર્યું, જ્યારે દાન આપ્યું, એ દાન આપવાની પ્રસન્નતા, એ કાર્ય કરવાની પ્રસન્નતા, એ જીવન જીવવાની જે એક આનંદ હતું, એ આનંદ મેળવી લીધું. પછી હવે આપણો એક વસ્તુ, તમે શેરડીનો ઓલા એ હોય ને ટુકડા, એ મોઢામાં નાખીને ચબાવી લીધા, રસ લઈ લીધું, પછી એને ડસ્ટબિનમાં નાખતી વખતે દુઃખ થાય છે? દુઃખ થાય છે એનું, કારણ કે એમાંથી જેટલું રસ હતું એ રસ લઈ લીધું. પછી અપેક્ષા શેની? જે કાર્ય કર્યું, જે જીવન જીવ્યું આપણે, એનું જે આનંદ લેવા જેવું હતું, જે રસ લેવા જેવું હતું, એ બધું તો એ વખતે લઈ લીધું. કામ કરીને, કામ કરતી વખતે ખૂબ ખુશીથી, ખૂબ પ્રસન્નતાથી કર્યું. તો પછી દુઃખ કરવા જેવું કંઈ છે જ નહીં. પછી રસની અપેક્ષા કરવા જેવું છે નહીં. ચાહે પછી જેવી રીતે એક માં પોતાના બાળકને સાચવે છે, પોતાના બાળકની સંભાળ રાખે છે, એનો સુખ દુઃખનું ધ્યાન રાખે છે, એના બધા જીવનનું બધું નાની મોટી વસ્તુનું ધ્યાન રાખે છે, એ કરતી વખતે જે આનંદ આવે છે, જે પ્રેમ ભાવ જાગે છે, જે એનાથી સંતોષ મળે છે, એ લઈ લીધું, એ પ્રાપ્ત થઈ ગયું. એમાં જો પ્રાપ્ત ન થયું હોય તે પ્રાપ્ત કરવાની કોશિશ કરો કે જે પણ કરવું છે ખૂબ પ્રેમથી કરવું છે, ખૂબ પ્રસન્નતાની સાથે કરવું છે, અને એ આનંદ લેવું છે, એન્જોય કરવું છે એને પણ. તો એ કર્યા પછી તો છોકરાઓ માને કે ન માને, કરે કે ન કરે, એનો આટલું મોટું દુઃખ નથી લાગતું. અપેક્ષા નથી ત્યાં, પણ જ્યાં અપેક્ષા છે ત્યાં દુઃખ છે. અને દુઃખથી બચવું હોય તો અપેક્ષા નહીં રાખો. અપેક્ષા ન રાખ્યું અને કરે તો એ વધારે પ્રેમપૂર્ણ, વધારે આનંદ આવે છે કોઈનું, કોઈ આપણો માટે કરે તો. અને અપેક્ષા જેટલી છે પછી એ જેટલું કરે છે એ ઓછું લાગે છે. એટલે નિરપેક્ષ ભાવથી કરવા જાઓ તો ઘણું બધું મળે છે, અને અપેક્ષા રાખીને કરો
તો ગમે તેટલું કરો તો પણ ઓછું લાગે. તો આ એક બરાબર હિસાબ છે, ગણિત છે આ એક. તો એને સમજવું જોઈએ. એ સમજીએ તો પછી કે આપણે એટલું કર્યું તો આપણને એવું થાય ને કે આપણું પણ કોઈ કરે, આ તો સ્વાભાવિક છે ને. અરે શું સ્વાભાવિક છે? સ્વાભાવિક નથી. સ્વાભાવિક તો એ છે કે વગર અપેક્ષાથી તમે જુઓ તો તમને ખૂબ આનંદ આવશે. કોઈ તમારા માટે થોડુંક પણ કરશે તો તમારું મન એના પ્રતિ કૃતજ્ઞતાથી ભરાઈ જશે અને એવું લાગશે કેટલું આપણા માટે કરે છે. અને અપેક્ષા રાખીને જઈએ તો જે કરે છે ઓછું લાગે છે. તો એટલું સૂક્ષ્મ આ જીવન વ્યવહારનો હિસાબ છે. એને બરાબર અપનાવીને જોઈએ, આપણે અનુભવ કરીએ તો એની સત્યતા આપણને ખબર પડે. ખાલી દિમાગથી ચર્ચા કરવાથી નહીં થાય. મુહાદાયી મુહાજીવી દોવી ગચ્છંતી સુગઈ. જે નિરપેક્ષ ભાવથી દાન આપે છે, મુહાદાયી નિરપેક્ષ દાની છે, અને મુહાજીવી નિરપેક્ષ જીવન જીવે છે. આ બંને વ્યક્તિ હંમેશા સદગતિને પ્રાપ્ત કરે છે. કાલે કાલમ સમય. હા બોલો. નિરપેક્ષ ને નિષ્કામ એ એક જ થયું? હા, નિરપેક્ષ નિષ્કામ એક જ છે. ઓકે. નિષ્કામ એટલે કામના. કામના એટલે શું? ઈચ્છા. અને અપેક્ષા એટલે શું? એ પણ ઈચ્છા. નિષ્કામ ભાવ એટલે નિરપેક્ષ. ઈશાજી મહારાજ, હા બોલો. આપણે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ એમ કહે છે કે નિષ્કામ કર્મ કરો, કારણ કે કર્મ કરવા પડે. તો એનું જે ઈરાદો કહેવાનો અને આ બધું સિમિલર જ છે ને? ના ના, શું કીધું તમે? પાછું કહો છો? એટલે બીકોઝ ભગવદ્ ગીતામાં એમ કહે છે કે તમે નિષ્કામ કર્મ કરો, કારણ કે કર્મ અને એના ફળ પાછળ તમે એની અપેક્ષા નહીં રાખો. તો એમાં ને આમાં ફેર શું છે? મને નહીં, કઈ ફેર નથી. કઈ ફેર નથી. ત્યાં પણ એમ જ કીધું છે કે ગીતામાં પણ કૃષ્ણ એમ જ કહે છે, કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચનમ. કર્મ કરવાનો જ તારો અધિકાર છે, તું કર્મ કર, પણ ફલની અપેક્ષા નહીં રાખતો. કર્મણ્યેવ અધિકારસ્તે, કર્મ કરવાનું એટલું જ. એવ કીધું છે ને, કર્મની એવ, કર્મ કરવાનું જ ફક્ત અધિકાર છે તને. કર્મ મા ફલેષુ કદાચનમ, ફલમાં કોઈ વખત કિંચિત માત્ર ભી અપેક્ષા રાખ્યા વગર કામ કર. ફલની અપેક્ષા નહીં રાખ. થેન્ક યુ યશાજી મહારાજ. હા 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 હાજી. કાલે કાલમ સમાયરે, જે સમય ઉપર જે કાર્ય કરવું યોગ્ય છે એ કાર્યને તમે કરો. કાલે કાલમ સમાયરે, જે કાલ સમય ઉપર જે કાર્ય કરવા જેવું છે એ કાર્યને કરો. જ્યારે સ્વાધ્યાયનો સમય છે ત્યારે સ્વાધ્યાય કરો, પછી સૂવાનું છોડી દો. અને જ્યારે રાતના વિશ્રામ કરવાનો ટાઈમ છે ત્યારે વિશ્રામ કરો. ત્યારે ઊંઘ આવતી હોય તો પણ ચોપડી લઈને નહીં બેસો. એટલે એનો મતલબ આ છે કે જમવાના સમય થયું છે તો બરાબર આનંદથી પ્રેમથી જમી લો. પછી ભાગાદોડી કરીને અડધું ખાધું અડધું નહીં ખાધું, જેમ તેમ કર્યું એ કર્યું, પછી કાંઈ પછી કામ કરવા માંડી ગયા ત્યારે તાકાત નથી શરીરમાં, કારણ કે સરખી રીતે જમવાનું કર્યું નથી, લીધું નથી. એક દિવસ ચાલશે, 2 દિવસ ચાલશે, કેટલા દિવસ ચાલશે? તો એક કાર્યનો આનંદ જ્યારે આપણે લઈએ, એ કાર્ય પૂરા મનથી જ્યારે કરીએ ત્યારે બીજા કાર્ય કરતી વખતે એ આનંદનો રસ આપણા બીજા કાર્ય માટે ઉત્સાહ વધારે છે. ભજન કરવું હોય તો પૂરા પ્રેમથી ભજન કરો.
અને ભોજન કરવું હોય તો પૂરા પ્રેમથી ભોજન કરો. પછી ભોજનના વખતે એમ નહીં કે હા મારે જલ્દી જલ્દી દોડો, મારે ભક્તિ કરવી છે, મારે સ્વાધ્યાય કરવું છે ને આ કરવું છે ને, અને સ્વાધ્યાયમાં બેસો એટલે જલ્દી જલ્દી એની સામાયિકના પારવાના પાઠ બોલે છે ત્યાં સુધી એ આસન ઉપાડીને એની ઘડી કરીને બેગમાં મૂકી દે છે. અરે ભાઈ સામાયિક પારવી છે, 2 મિનિટમાં લાગશે, એમાં કેટલું ટાઈમ લાગે? તો શાંતિથી બેસીને સામાયિક પારો ને. પણ નહીં, ત્યાં સુધીમાં ઊભા થઈને આસન પકડીને લઈને બેગમાં મૂકવાની ઉતાવળ, અને પછી જઈને વાતો કરી લેશે ગેટ ઉપર જૂતા પહેરતા પહેરતા બધા સાથે. તો આ જાતની એ પ્રવૃત્તિ કે જે વખતે જે કાર્ય કરવું છે એ કાર્ય જ કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. જ્યારે મા બાપ પાસે બેસીએ છે ત્યારે આપણે એમ કરીએ, અરે છોકરાઓને ટાઈમ નથી આપ્યો, એનો ટિફિન નથી તૈયાર કર્યો, એના માટે કપડાં નથી બરાબર, એના માટે આ નથી. બેઠા છો મા બાપ પાસે, થોડી એને પૂછી જો ને તબિયત કેમ છે, તમારા માટે કંઈ દવા લાવી છે, તમને કંઈક જોઈએ છે એ પૂછી લો. પછી છોકરાઓ પાસે જઈએ, અરે એને ચાદર જોતી તે ચાદર ઓઢાડીને નહીં આવ્યા, એને એસીમાં વધારે ઠંડુ લાગતું હશે, એ ગભરાઈ જશે, એટલે છોકરાઓ તરફ ધ્યાન નથી. એટલે જે સમય ઉપર જેની પાસે છે, મા બાપ પાસે છે તો પૂરા મનથી મા બાપ પાસે રહો, પૂરે મનથી મા બાપની સેવા કરો. છોકરાઓ પાસે છે તો છોકરાઓ સાથે પૂરા માં થઈને રહો, પૂરા પિતા થઈને રહો. તો જે વ્યક્તિનો સમય, એટલા માટે સમયનો સમવિભાગ કરો કે જે યોગ્ય સમય ઉપર જે કાર્ય કરવાનું છે એ કરવાનું જ છે. ઓફિસમાં ગયા એટલે ઓફિસમાં બેસીને બધું ઓફિસના જ કામમાં ડૂબી જાઓ, પછી ત્યાં કોઈને બીજાને યાદ નહીં કરો. અને ઘરે આવ્યા એટલે ઘરનું જ તમે બધા પરિવારના લોકોનો જ વિચારો, પછી ઓફિસના સ્ટાફનું નહીં વિચારો. પછી ઓફિસમાં કોઈના સાથે ઝઘડો થયો હોય તો ઘરે આવીને પરિવારના વ્યક્તિ ઉપર ગુસ્સો નહીં ઉતારો. એટલે સાધુ જીવનના અમારા જીવનની એક આચાર પદ્ધતિ છે. શું છે? આવશ્યહી જતી વખતે આપણે ક્યાંય જવું હોય તો કહીએ આવશ્યહી. જ્યારે મંદિરમાં પણ આપણે નહીં ત્યારે પણ બોલીએ છીએ તો હું આવશ્યક કાર્ય માટે જઉં છું એટલે ઘરનું ચેપ્ટર ક્લોઝ. હવે બહાર જઈએ છીએ તો બહારનું ચેપ્ટર ખોલી દીધું. નિશ્ચયી આવતી વખતે કહીએ નિશ્ચયી. તો નિશ્ચય એટલે પાછું હું કામ કરીને બધું કરીને આવી ગયો છું. હવે આવી ગયા ને, કામ પતાવીને આવી ગયા ને, તો કામની જગ્યા કામ રહી ગયું. હવે આવ્યા છો તો અહીંયાની વાત કરો. જ્યારે મંદિરમાં જવું છે, જો ભગવાન પાસે જવું છે તો પછી ભગવાન જ સામે છે, ભગવાન સાથે બેસો. અને ભગવાનના પાસેથી નીકળી ગયા પછી બહાર આવશો એટલે બહારની દુનિયામાં આવી જાઓ. યશાજી મહારાજ, ઘણી વખત તમે કામનો એક્ઝામ્પલ આપ્યો, તો કામે ગયા હોય, કઈ વસ્તુ થઈ તો ઘરે આવીને એની વાત કરીએ, એ નહીં કરવાની ને? નહીં, વાત કરીએ, પણ વાત કેવી રીતે કરીએ? વાત કેવી રીતે કરીએ? મેં શું કીધું કે તમે ઓફિસમાં છો, ઓફિસમાં ઝઘડો થયો છે, સ્ટાફને કંઈ નુકસાન કર્યું છે, તો પછી ઘરમાં આવીને એ ગુસ્સો તમે ઘરના લોકો પર નહીં કાઢો. વાત કરો તમે કે આજે એવી રીતે થયું છે. વાત કરો, વાત કરવી જોઈએ, માહિતી આપવી જોઈએ, જાણકારી આપવી જોઈએ, બધાને ખબર હોવી જોઈએ. તો એ વાત અલગ છે. ઓકે, થેન્ક યુ. હવે કોઈના ઘરે ગયા, ત્યાં જમીને આવ્યા તો ઘરમાં આવીને કહી દો કે જમ્યા આપણે, બરાબર છે, પણ ત્યાં આ સારું નહોતું, આ બરાબર નહોતું, એને ક્રોકરી બરાબર નહોતી, એનું ફર્નિચર બરાબર નહોતું, અને કેવા રાખે છે ને કેવા જુએ છે. હવે ઠીક છે, આવી ગયા ને તમે, બસ પતી ગયું. હા, એક જ શીખીને આવો, ઘણું થયું. તો જ્ઞાન લેવું હોય તો જ્ઞાન લઈને આવી જાઓ કે આપણા ઘરે કોઈ આવે તો આપણે આપણું સારામાં સારું રાખીએ. બરાબર, થેન્ક યુ. સાચી મહારાજ. હા જી. મથેણ વંદામી, આપણે તમે કહ્યું ને સાધુ જીવનમાં તમે બહાર જાઓ ત્યારે અવશ્યહી ને આવો પાછા ત્યારે નિશ્ચયી. આપણી દેરાસરમાં ત્યારે નિશ્ચયી બોલે છે, એટલે એનો મતલબ કે હું મારા ઘરમાં પાછી આવી ગઈ, એવું થયું ને? હા,
મારો ટ્રુ નેચર જે છે એ આત્મામાં. હા. ઓકે, થેન્ક યુ. કાલે કાલમ સમાય રે, જે સમય ઉપર જે કાર્ય કરવું છે એ. યશાજી મહારાજ, ભારતીબેન નો પ્રશ્ન હતો. ભારતીબેન, કેન યુ અનમ્યુટ? હાજી, શું છે એક પ્રશ્ન? ઓકે, એમનો પ્રશ્ન હતો કે આપણે કોન્સન્ટ્રેશન કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકીએ આપણું? શું આપણું જે કોન્સન્ટ્રેશન છે કેવી રીતે ઇન્ક્રીઝ એકદમ કરી શકીએ કે આપણે બધું કામ કોન્સન્ટ્રેશન મન ક્યાંય ના જાય? હા. શું છે કે આપણે કોઈના સાથે વાત કરતા હોય અને વાત કરતી વખતે એ કોઈ આપણને કોઈ ચીજ આપે, કોઈ પેપર આપે, કોઈ ચાવી આપે અને આપણે લઈને હા ઠીક છે લઈ ગયા અને પાછું વાતોમાં લાગી ગયા. હા, વાત ઇમ્પોર્ટન્ટ હશે તો એને મહત્વ આપીને બીજા કોઈ કાગળ આપતા હોય કે કંઈ કરતા 1 મિનિટ ઊભો રહે, પછી પોતાના મનને પૂરી તરફ આ બાજુમાં લઈને પછી તમે ચાવી બરાબર લો, બરાબર મૂકો. નહીં તો ફાલતુની વાતોમાં ચાલ્યા છે, હસી મજાક ચાલુ છે અને કોઈનો ઉપહાસ કરવો હોય, કોઈનો મજાક કરવો હોય તો એ ચાલુ છે અને ચાવી આપે, ઘરની કોઈ ચાવી આપે અને પછી લઈને ત્યાં સોફા પર મૂકી દઈએ અને સોફા સાથે આપણી બેગ રાખેલી છે એમાં ન નાખીએ અને પછી ગોતાગોત કરીએ. ઘરે આવ્યા પછી ઘરની ચાવી ક્યાં છે? એ તો પોતાના ઘરે છૂટી ગઈ સોફા ઉપર. વસે ધ્યાન રાખ્યા વગર મૂકી દઈએ છીએ. તો કોનું મહત્વ છે એ બરાબર કોણ અત્યારે કરવા જેવું છે, કોણ કયું કાર્ય પછી કરવા જેવું છે, કઈ વાત ઉપર ધ્યાન આપવાનું છે, કઈ વાત ઉપર ધ્યાન નથી આપવું. હવે કોઈ તમને 100 વખત સારા શબ્દો કહ્યા હશે અને એક વખત જો કોઈ ખરાબ શબ્દ કહી દીધું તો તમને યાદ કયું રહેશે, ખરાબ કે સારું? એ વખતે સારા શબ્દોને યાદ કરશો કે ખરાબ શબ્દને યાદ કરશો? એ જ વ્યક્તિ તમને 100 વખત સારું કહે છે અને એક વખત 100 વખત તમારું સન્માન કરે, બોલાવે, ઘરે જાઓ એટલે તરત કે આવો આવો રીતાબેન, અને એક વખત જોયું પણ નહીં સામે, તો પછી કયું યાદ રહેશે? કયું યાદ રહેશે? તો સારું રાખવાની આદત છે કે ખરાબ રાખવાની આદત છે? સારું આપણે તરત જ ભૂલી જઈએ અને ખરાબ, હા મારું અપમાન કરતું, મારું અપમાન કર્યું, મારું અપમાન કર્યું, બરાબર હર સમય યાદ આવે છે. એકલા બેસી એ વ્યક્તિ સામે નથી, એના ઘરમાં નથી, કાંઈ નથી, તો પણ એ યાદ આવે છે. અને બીજી વખત જ્યારે મળશે એ વ્યક્તિ ત્યારે એને 100 વખત આપણા માટે સારું કીધું એમ વિચારીને આપણે હસતે મોડે એના સામે જઈએ તો એ નહીં થાય. શું થશે? એને તે દિવસે મને મારું તરત જ મોટું પડી જાય. તો આપણને આપણા કોઈ પરિચિત વ્યક્તિ હશે, એ આપણા પાસે જ્યારે કંઈ પણ વસ્તુની આવશ્યકતા હોય કે આપણે તરત જ એને આપીએ અને એક વખત કીધું હું ગોતું છે કે નહીં છે ઘરમાં ખબર નહીં, હું ગોતવું પડશે. ના નથી પાડી, પણ તમે એટલા બિઝી છો, તમે કીધું કે હું થોડી વાર પછી થોડું મારું કામ પતી જાય પછી હું ગોતીને તમને આપીશ. તરત જ કહેશે કે એકદમ બદલાઈ ગયા, તો પહેલા જેવું પ્રેમ નથી રહ્યું, હવે બહુ પૈસાવાળા થઈ ગયા, અહમ આવી ગયો. કેટલા વિચારો એના માટે ખરાબ ખરાબ કરશે. પણ એમ નહીં કે કંઈક બિઝી હશે કે મૂડ નહીં હોય કે તબિયત બરાબર નહીં હોય કે કોઈ કંઈ કીધું હશે એટલે એને મન દુઃખ થયું હશે, જવા દો, કંઈ વાંધો નહીં, એ ન થાય. એટલે જે ખરાબ છે એ વધારે અંદર જાય છે. સુખ કરતા પણ દુઃખ વધારે પિંચ કરે છે, બહુ યાદ રહે છે. તો એ થોડું આપણે જરા ચેન્જ કરીએ ને એમાં, કે જ્યારે પણ કંઈ થાય તો એને શું આપણા માટે સારું કરીએ એને યાદ કરીએ, પ્રયત્નપૂર્વક કરીએ, તો ધીમે ધીમે
આ ખરાબ કરેલું પણ ભૂલી જવાય. ખરાબ કરેલું ખરાબ યાદ રાખીને ભૂલવાનું ન થાય, પણ ખરાબ જે થયું છે એના સામે આપણે જે સારું થયું છે એને યાદ કરીએ. એક બાદશાહ હતો અને એના પાસે ઘણા બધા ગુલામ હતા, પણ એક ગુલામ એને ઘણો ગમતો હતો, એને બરાબર સાથે રાખે, બરાબર એને પોતાના દીકરાની જેમ રાખે, ખવડાવે પીવડાવે બધું કરે. એક દિવસ શું થયું કે એક ખરાબ એક ફળ એને સુધાર્યું, ફ્રૂટ, અને ખાવા માંડ્યો. તો પહેલા એને એના ગુલામને આપ્યું. એને ચાખ્યું તો અરે આ તો ઉતરી ગયું છે, ખરાબ ટેસ્ટ એનું લાગે છે, કંઈ બરાબર નથી. તો એ શું કહે છે, જહાંપના શું ટેસ્ટ છે આ ફ્રૂટનો, શું મજેદાર છે, આ મને આપો ને, હજી આપો ને, હજી આપો ને. એમ કરતા આખું ફ્રૂટ એને બાદશાહ ખવડાવી દીધું. અને છેલ્લે એક રહ્યું તો કે તું આ પણ મને મારા માટે કંઈ રહેવા દેશે કે નહીં, બધું તું જ ખાશે કે નહીં, કે બધું આપું, મને બહુ ભાવે છે, મને બહુ ભાવે છે, બહુ ટેસ્ટી છે, મને આપી દો. તો રાજા એને ચીડાવવા માટે કરીને નહીં આપ્યું અને પોતે ખાવા ગયા. પોતે ખાયું એટલે એક કટકો ખાવીને ફેંકી દીધું. અને પછી એને કીધું કે તને ખબર નથી પડી કે આ ખરાબ છે? કે જહાંપના તમારા હાથથી મેં હજારો વખત સારામાં સારું ફ્રૂટ ખાધું છે, અને આજે જો મને આ ખાવું પડ્યું તો એના માટે હું શું કરું, ના પાડું? અને હું નહીં ખાઉં તો પછી તમને ખાવા દઉં? આ બાદશાહ અને ગુલામની વાતો જવા દો. આપણે બે વ્યક્તિ ઘરમાં હોય અને પ્રેમ હોય અને એમ લાગે કે આપણે ફ્રૂટ સુધાર્યું છે તો અડધું એ ખાશે, અડધું આપણે ખાશું. આપણે ખાધું અને સારું નહીં લાગ્યું તો શું કરશું? એને ખાવા દઈશું કે આપણે જ ખાઈ લઈશું? શું કરશું? આપણે કહીએ કે આ સારું નથી. નહીં, કહી દઈએ, પણ કદાચ એવું હોય કે આટલું જ છે, ખાવાનું જ છે, તો પછી ફેંકવા જેવું સ્થિતિ છે ને કે આપણે આ ફેંકી દઈને બીજું સારું લઈ આવીએ તો શું કરીએ? એક મા દીકરા હતા. એક દિવસ માએ શું કર્યું કે એક સારું ફ્રૂટ, 2 ફ્રૂટ લીધા અને દીકરાને કીધું કે લે બેટા, આ ખાઈ લે, મજા આવશે. એને દીકરાને આપી દીધું. દીકરાએ એને સુધાર્યું અને ચાખ્યું. એને સારું ન લાગ્યું, ખાટું હતું, એ મૂકી દીધું અને બીજું સુધાર્યું. તો માને શું લાગ્યું કે હું આટલા એને સંસ્કાર આપું છું કે બધું શેર કરીને ખાવું જોઈએ, બધું આ કરવું જોઈએ. આ દીકરો એમ કેમ કે એક સુધારીને રાખ્યું અને એ થોડું ખાધું અને રાખી દીધું અને હવે બીજું સુધારવા માંડ્યો, એ પણ એ પોતા માટે લેવા માંડ્યું. તો બીજું સુધાર્યું, એનું પણ એ ચાખવા ગયો તો મારા મનમાં આવ્યું કે આ કેમ આ દીકરો આમ કરે છે, એક ખાધું હવે બીજું પણ એવું લેવા માંડ્યું. એમ નહીં થાય કે, અને મેં એને કીધું કે આપણે બંને ખાશું, તો એમ ન થયું કે લાવ એને આપી દઉં. હજી એ કંઈ કહેવા જતી હતી એટલામાં એને પૂછ્યું કે તું કેમ આમ બીજું પણ સુધારી લીધું? કે મમ્મા, આ પહેલું જે સુધાર્યું ને ખાટું જ છે, તમને ખાટું નહીં ભાવે ને, એટલે મેં બીજું સુધાર્યું, આ મીઠું છે, આ ખાઈ લો. તો આપણે ક્યારે વિચારવાની શક્તિ પણ એવી થઈ જાય છે કે આપણે સારું જલ્દી વિચારતા નથી. આપણે કલ્પના કરીએ કે ના, એને આમ કેમ કર્યું, બીજું ફ્રૂટ પણ એ કેમ ખાઈ લેવા માંડ્યો, પણ એમ નથી વિચારતા કે આ શું કામ કરે છે, એના પાછળ શું આશય છે. જેવી રીતે પહેલા કીધું ને, છંદમ સે પડી લે હૈ. તમે ઘટના ઉપર નહીં જાઓ, તમે પ્રસંગ ઉપર નહીં જાઓ, તમે શબ્દો ઉપર નહીં જાઓ, એની પાછળ જે એની ભાવના છે એને તમે જુઓ. એનો આશય શું છે કરવાનો એ તમે જુઓ. એને શું કામ એક ચાખ્યા પછી પણ બીજું ખોલ્યું ફ્રૂટ, સુધાર્યું અને એ પણ પોતે ખાવા માંડ્યું, તો એના પાછળ શું એના ભાવ છે એ થોડી જાણવાની કોશિશ કરો, થોડો ધૈર્ય રાખો. તો ઘણી વખત આપણે કોઈના માટે એક ખરાબ અભિમત બનાવવાનું કે એના માટે ઉલટું વિપરીત વિચારવાનું, આ આપણે છોડવાની આદત શરૂ થઈ જશે. થોડું ધૈર્ય રાખો,
થોડો સામેવાળા વ્યક્તિના મનને જુઓ, સામેવાળા વ્યક્તિની ભાવનાને જુઓ, સામેવાળા વ્યક્તિ કઈ એનાથી કરે છે અને શું કરે છે એ જુઓ, પછી આપણી પ્રતિક્રિયા આપો. આવી ધ્યાનમાં. એટલે આમ ખરેખર આપણા મનનો પરિષ્કાર જે કરવું છે આપણને, આત્મશુદ્ધિ આપણે કહીએ કે મનમાં મન સમાધાનની આય, વય સમાધાનની, કાય સમાધાનની, જે એક સામાયિકમાં પણ આપણે વિચારીએ છીએ કે આ જાતના દોષ લાગે છે. મન દુપ્પનિહાને, વય દુપ્પનિહાને, કાય દુપ્પનિહાને બોલીએ ને સામાયિક પાડતા વખતે કે આ દોષ લાગે છે, તો મારા મનનું દુષ્પ્રનિધાન થયું. દુષ્પ્રનિધાન થયું એટલે શું થયું? કે મારા મનમાં બીજાના માટે ખરાબ વિચાર આવે, એના મનમાં એવું નથી અને મારા મનમાં આવી ગયા, તો મારા મનનું દુષ્પ્રનિધાન થયું. એના ભાવ નહોતા એવું કરવાનું અને મેં કીધું આ શું કર્યું? તો મારું વચનનું દુષ્પ્રનિધાન થયું. કોઈ મને દેખાનું નહીં, નીચે કંઈ પડ્યું છે અને હું ચાલું છું અને બીજા મને પકડે છે કે આગળ નહીં જાઉં, તો હું એમ વિચારું છું કે મને જવા નથી દેતા. હું એને ધક્કો મારીને આગળ ચાલવાની કોશિશ કરું, તો શું થયું? મારો કાયાનું દુષ્પ્રનિધાન થયું. એ શું કામ મને પકડે છે? શું કામ આગળ જવા નથી દેતા? કે કદાચ એને એવું લાગે છે કે આગળ કંઈ ગીલું છે, કંઈ પડ્યું છે, પડી જશે, લપસી જશે, એટલે પાછળ પકડીને રાખ્યું મને. તો એ આટલી ઝીણી ઝીણી વાતમાં ભગવાન મહાવીર કેમ આટલું બધું એ કરે છે? ખરેખર આપણે પણ કોઈના આપણા પ્રિય વ્યક્તિ માટે કે આપણા હિતૈષી માટે આટલું બધું વિચારીને કંઈ કરી નહીં શકીએ, પણ એ કેટલું એનાથી કહે છે કે છંદમ છે પડેલે હૈ. એની ભાવનાને તમે જુઓ, કયા ભાવનાથી જુઓ. હવે રામ અને શબરી બોર જ કહો છો ને તમે, બોર ચાખીને પછી આપે છે અને એટલી પ્રેમમાં એમાં એટલી ઉતાવળ થઈ છે, એટલું એને થાય છે કે રામને હું કંઈ ખવડાવું કરું, અને એમાં એ મીઠું મીઠું ખાઈ લે છે, ખાટું બેર એને આપે છે. એનો ઈરાદો નથી. જ્યારે વિદુરના ઘરે કૃષ્ણ ગયા તો વિદુરની પત્ની એટલી ભાવે છે કે આજે ભગવાન ઘરે આવ્યા છે, આજે અમારા ઈષ્ટ દેવતા ઘરે આવે છે, પ્રિય વ્યક્તિ અમારા ઘરે આવે છે. એને જલ્દી જલ્દી કેળો છોલ્યું અને કેળાનો છિલકો કૃષ્ણને આપ્યો ખાવા માટે અને કેળો હાથમાં રાખી લીધું. અને વિદુર કે છે આ શું કરે છે તું? છિલકો એને આપ્યું છે ને તું હાથમાં રાખ્યું છે, એને શું ખવડાવે છે? કૃષ્ણ કહે છે એ ખવડાવે છે અને હું ખાઉં છું, આનંદ એને આપવાનું છે, મને ખાવાનો આનંદ છે, તું ક્યાં વચમાં આવ્યો? તો ભલે ને વ્યવહારમાં ગલત લાગે કે કોઈ વ્યક્તિ ખાટા ખાટા ખવડાવે મીઠા રાખી લે છે, પણ એના પાછળ એના ભાવ એને સમજ નથી પડી. એ ઉતાવળ એટલી થઈ કે ખાટા નીચે રાખવા જોઈએ અને મીઠું બીજું ઉપાડીને આપવું જોઈએ. તો એના માટે આટલી ઝીણવટથી, આટલા સૂક્ષ્મતાથી જે વાત કરી છે કે તમે ફળની અપેક્ષા રાખશો તો કાર્ય કરતી વખતે આનંદ નહીં લઈ શકો. જ્યારે છોકરાનો ઉછેર કરવું છે, જ્યારે એને સંસ્કાર આપવાના છે, ત્યારે એમ વિચારો કે ખબર નહીં છોકરાઓ મોટા થઈને કેવા થશે, સેવા કરશે કે નહીં કરશે, સારા કામ કરશે કે નહીં કરશે, ધંધા પાણી સાચવશે કે નહીં સાચવશે. તો આ બધું વિચાર કરવાને એના કરતાં સારામાં સારું શું કરી શકીએ આપણે એ કરો. ફળની અપેક્ષા છોડો, ફળની ચિંતા છોડો. એ તો જે કેરીનો ઝાડ, આમનું ઝાડ લગાવ્યું છે તો આમ જ આવવાના છે, અને બબુલનો ઝાડ લગાવ્યું તો બબુલના ઝાડ જ આવશે. તો ભૂલથી પણ ક્યાંય તમે આમ એ નહીં કરો, ગડબડ નહીં કરો કે ફળની ચિંતા કરતા કરતા કાર્ય હાથમાંથી ગલત થઈ જાય, એ નહીં વિચારો. તો આટલું ધર્મનો પરિષ્કાર, મનનો પરિષ્કાર કેવી રીતે બહારમાં પણ પ્રગટ થાય અને બહારથી પણ કેવી રીતે આપણે મનનો પરિષ્કાર કરી શકીએ, આ એટલી સૂક્ષ્મ કલા છે. અને એ સૂક્ષ્મ કલાને એટલી મહીન
આ છે આર્ટ છે, કે એ આર્ટને શીખડાવવા માટે ભગવાન મહાવીર કેટલા સુંદર શબ્દો કયા છે, સુંદર સૂત્રો આપ્યા છે, કે ક્યાંય પણ કંઈ ખરાબ થઈ જાય તો તમારું મન ખરાબ કરીને નહીં આવતા ત્યાંથી, ત્યાં ને ત્યાં એને છોડી દેજો. નિયતિજ અયમ પીરો, કોઈના ત્યાં ગયા ને કંઈ પણ અશુભ જેવું થઈ જાય, કોઈ મન દુઃખ જેવું થઈ જાય તો એ ત્યાં ને ત્યાં મૂકીને આવો ને પાછું સાથે લઈને નહીં આવો અને ચૂપચાપ આવો પાછા, બે પથ્થર મારીને નહીં આવો કોઈને. કોઈને કંઈ પૂછવું છે? અને નાની નાની જીવનની ક્રિયા ઉપર કેટલું સજગ રહેવું જોઈએ, કેટલી સાવધાની રહેવી જોઈએ, કેટલું જાગૃત રહેવું જોઈએ અને કેટલા જાગૃત રહીને પોતાનું સંશોધન કરવું જોઈએ. ચાવલ તમે સીજવા મૂકો તો પહેલા તો ફાસ્ટ ગેસમાં રાખશો અને પછી જ્યારે એકદમ સીજવામાં આવશે, હું પહેલાની વાત કરું છું, હવે કુકરની સિસ્ટમની મને ખબર નથી કે કુકરમાં એક જોવાની જરૂરત નહીં પડતી હશે પાછું, પણ પહેલાં જે લોકો ટોપિયામાં ચાવલ સીજાવવા માટે મૂકતા હતા તો પહેલાં સીજે ત્યાં સુધીમાં એકદમ ફાસ્ટ રાખે અને પછી સીજવામાં આવી જાય, થોડી વાર થોડું કાચું રહી જાય ને એવા થઈ જાય તો પછી થોડું આંચ કમ ઓછું કરીને ઢાંકીને એ કરીને રાખે. આ એક પાકશાસ્ત્ર છે, એ પણ એક શાસ્ત્ર છે કે કોઈ પણ વસ્તુ કેટલા આંચ ઉપર રાખવાની છે, કેટલા એના ઉપર એને કેટલું અગ્નિ આપવાની છે, તેજ આપવાનું છે, કેટલું એને એ છે અને ક્યારે એને ઓછું કરવાનું છે, ક્યારે એને ઓછું તાપમાં કરવાનું છે અને ક્યારે વધારે તાપમાં કરવાનું છે, ક્યારે શું કરવાનું છે. આ પણ એક કલા છે કે શબ્દો જે બોલીએ છીએ તો ક્યારે બોલવાના છે, ક્યારે ચૂપ રહેવાનું છે, ક્યારે સમજાવવાનું છે, ક્યારે નથી સમજાવવાનું. તો કાલે કાલમ સમાય રે. છોકરાઓ કઈ ભૂલ કરી તો એને 10 લોકોના વચમાં તમે કઈ કહી દો તો શું થશે? એ પોતાનું અપમાન સહન કરી શકશે તે એ વખતે નહીં કરે, પછી સામેથી 2 શબ્દ કહી દેશે અને એ વખતે તમે એની ભૂલ થાય તો પણ નહીં કરો. એને આચાર્યજી એક પોતાના જીવનની ઘટના કહે છે કે એ બહુ નાના હતા અને ગામમાં બ્રાહ્મણ લોકોના એમાં બહુ મોટું સમાજ અને સારું પરિવાર, બધાના સાથે સારા સંબંધ, એટલે પૂજામાં જમણવારીમાં એમાં બધાને ત્યાં જવાનું હોય છે. તો એક વખત આચાર્ય બહુ નાના હતા ત્યારે એમને સાથે લઈને એમના માં, એટલે બધા અમે લોકો એમને માસીજી કહેતા હતા, એને સાથે લઈને એને જમવા માટે ગયા તો જમવા માટે દાલ ચાવલ આપી દીધા. પછી એમના મમ્મી કીધું, માસીજી કીધું કે હવે જમવાનું શરૂ કરી દો, જમી લે, ચાવલ ખાઈ લે. તો કે ઘી ક્યાં નાખ્યું છે? એટલે રાજસ્થાનમાં એમાં ચાવલ કોરા ચાવલ નહીં ખાય, એમાં થોડું ઘી નાખીને પછી ખાય. તો આચાર્ય કીધું ઘી ક્યાં છે, ઘી આપને. તો હવે છોકરાઓને બધા લાઈનમાં જમવા બેઠા છે અને એક વખતે નાનું બાળક જ્યારે એમ કહે છે કે ઘી નથી આપ્યું, ત્યારે શું એને કહે કે લોકોના ઘરમાં માંગવાનું નહીં, ચૂપ રે, ચૂપચાપ ખાઈ જા, એને વળવાનું હોય? શું કરવું જોઈએ? એની ભૂલ દેખાડવી જોઈએ? એના છોકરાના બાળકનું એટલું કોમલ મન છે, એ કોમલ મનને એક પ્રાજ્ઞ એક માં જ એને સમજી શકે છે. માસીજી તરત જ હાથમાં એના ગ્લાસમાંથી એક નાનું 2-4 બૂંદ પાણી લઈ લીધું અને પાણી લઈને આપણે ઘી જેમ પરોસીએ ને એવી રીતે એને કે હા કે આવે ઘી લઈ, તું ખાઈ લે. એ આપણે ખાઈ લીધું, એને લાગે ઘી પરોસી છે. તો એ વખત બાળકને પણ મનના ભંગ થાય, મન ના તૂટે અને એનું અપમાન પણ ન થાય અને એને કેટલી સંતુષ્ટિ આપે.
કે બાળકને ન વળાય. આપણે કહીએ કે બાળકને કેવું તો પડે ને, કેવું તો સમજાવવું પડે ને, બોલવું તો પડે ને, કેવું પણ એ સમજાવવાની એ કોને, કેવી રીતે? તો આ એક એટલી સૂક્ષ્મતા છે જીવન વ્યવહારમાં કે આપણું વ્યવહાર જીવન કેવું હોવું જોઈએ. અને એ જ્યારે અંદરના આનંદના સ્ત્રોતમાંથી આવે છે, પ્રસન્નતાના સ્ત્રોતમાંથી જ્યારે આવે છે, ત્યારે એના માટે કોઈ પણ બહારના એની જરૂરત નથી હોતી. એ સારામાં સારું જ થાય છે. એટલે કાર્ય કરતી વખતે કાર્ય કરી લો, પ્રસન્નતાની સાથે કરો, પ્રેમના સાથે કરો, જાગૃત રહીને કરો. ફળની અપેક્ષા ઉપર ધ્યાન જશે તો પ્રમાદ આવશે કાર્યમાં. પછી ત્યાં જાગૃતિ નહીં રહે, પછી ત્યાં અવેરનેસ નહીં રહે, ત્યાં સારામાં સારું કરવાની એ નહીં રહે. ફળ કેટલું મળશે, સામેવાળા વ્યક્તિ આપણને કેટલું આપશે, એ વિચારીને પછી આપણે કામ કરવાનું. એ આપણા ઘરે આવે તો કઈ 10 કલાક કામ કરશે આપણા ઘરે? તો આપણે જઈને ત્યાં આખો દિવસ કામ કરીએ છીએ. ઘરોને હવે જેમ તેમ ચાલો આપણા ઘરે, એમ નહીં. ભલે અડધું કલાક કરો, 1 કલાક કરો, 1 કામ કરો, 10 કામ કરો, જેટલું કરવું હોય. પણ એવું કરો કે બધાને ખબર પડવી જોઈએ કે આ કામ તમે કરેલું છે. એટલા સરસ રીતે મોહાદાયી, મોહાજીવી, જે નિષ્કામ ભાવથી દાન આપે છે, જે નિષ્કામ ભાવથી જીવે છે, દોવી ગચ્છંતી સુખ ગઈ, એ બંને સુખી થાય છે, સુખ ગતિને પ્રાપ્ત કરે છે. આગળ કરવું છે કે ટાઈમ થયું છે? યશાજીમાં હવે ટાઈમ થઈ ગયો. હા, યશાજીમાં માંગલિક સંભળાવો પ્લીઝ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વજ્જાયાનંગ, નમો લોય સવ સાહુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો, મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ કે આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલીપણત્તો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવ્યજ્જામિ, અરહંતે શરણમ પવ્યજ્જામિ, સિદ્ધે શરણમ પવ્યજ્જામિ, સાહુ શરણમ પવ્યજ્જામિ, કેવલીપણત્તમ ધમ્મમ શરણમ પવ્યજ્જામિ. अरहंतो का शरणा, सिद्धो का शरणा, साधु का शरणा, केवली प्ररूपी दया धर्म का शरणा. 4 शरणा दुख हरना, सुख करना और शरणा नहीं को, जो भव प्राणी आदरे तो अक्षय. हाँ जी, मत्ते वंदामी यशाजी